નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ગ્રુપમાં. મિત્રો, આજે આપણે સમય ઝડપ અંતરમાં 3 કન્સેપ્ટ શીખવાના છીએ. ફર્સ્ટ વન છે સ્ટોપેજ ટાઈપ, પછી મીટિંગ આધારિત અને ચાલવાનું કૂદવાનું જે ટાઈપ હોય છે ઈ. તો ચાલો સૌથી પહેલા આપણે સ્ટોપેજ ટાઈપ જોઈએ. સ્ટોપેજ, ઓકે, જેનું મીનિંગ થાય છે વિરામ કાં તો રોકાવું, રોકાવવું, બરાબર? આમાં કન્સેપ્ટ કે ક્વેશ્ચન કંઈક આ રીતનું પૂછાય છે કે ધારી લો આ તમે છો, તમે રાજકોટથી અમદાવાદ આવી રહ્યા છો, ઠીક છે? રાજકોટથી અમદાવાદ. હવે કન્ડિશન તમને કંઈક આ રીતનું આપશે કે તમે રોકાયા વગર જો રાજકોટથી અમદાવાદ આવો ને તો તમારી ઝડપ જે છે એ 72 કિલોમીટર પ્રતિ કલાક છે. રોકાયા વગર એટલે કે વિરામ વગર. જેને હું વિધાઉટ સ્ટોપેજ કહીશ. વિધાઉટ એટલે WS વિધાઉટ સ્ટોપેજ. જે મારી એટલે કે તમારી જે ઝડપ જે છે એ 72 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઠીક છે? પછી બીજી કન્ડિશન એડ કરશે આમાં કે હવે તમે જે છે ને રોકાઈને આવો છો. એ વિરામ સાથે કે રોકાઈને અમદાવાદ આવી રહ્યા છો એટલે સ્ટોપેજ લખું છું. તો તમારી જે ઝડપ જે છે ને એ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઓકે. તો હવે તમારાથી પૂછશે કે જો તમે આ વિરામ સાથે આવી રહ્યા છો, તો તમને સમય કેટલું લાગશે? ટાઈમ કેટલું લાગશે? ઓકે. આ તમારાથી ક્વેશ્ચન પૂછશે. તો યુઝ્યુઅલી સૌથી પહેલા હું તમને આમાં બેઝિક શીખવાડીશ. ઠીક છે? પછી ફોર્મ્યુલા. તો યુઝ્યુઅલી બધા જે પણ હોય ફોર્મ્યુલાથી આ દાખલો સોલ્વ થાય છે. એ સહેલું પડે છે બધાને. બેઝિક શીખી લઈએ પછી ફોર્મ્યુલા આપણે જોઈએ. બરાબર? ચાલો. તો ક્વેશ્ચન કંઈક આ રીતનું છે ને કે તમે વિધાઉટ સ્ટોપેજ આવો છો, ત્યારે તમારી જે ઝડપ જે છે એ 72 કિલોમીટર પ્રતિ કલાકની છે. મિત્રો, તમને ખબર છે ઝડપની ડેફિનેશન શું હોય છે? વ્યાખ્યા શું હોય છે? કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો હું આને આ રીતે વ્યાખ્યા આપી શકું છું ઝડપની કે આપેલ સમયમાં જે તમે અંતર કાપી રહ્યા છો, આપેલ સમયમાં જે તમે અંતર કાપી રહ્યા છો એ શું છે? ઝડપ છે. તો આ 72 કિલોમીટર પ્રતિ કલાક જે છે ને, હું આને આ રીતે દર્શાવું કે તમારે જે છે ને 72 કિલોમીટર અંતર કાપવાનું છે 1 કલાકમાં. કોઈને તકલીફ? ના, કોઈને તકલીફ નહીં પડે. કાં તો હું આમ પણ કહી શકું છું કે 1 કલાકની અંદર જે છે હું 72 કિલોમીટરનું અંતર કાપું છું. બરાબર? હવે તમે જે છે ને સ્ટોપેજ સાથે આવો છો. સ્ટોપેજ સાથે કે વિરામ સાથે રોકાઈને આવશો, વિરામ સાથે આવશો. ત્યારે તમારી જે ઝડપ જે છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઠીક છે? તો મારે આને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકું છું કે 60 કિલોમીટરનું જે અંતર જે છે, હું 1 કલાકમાં કાપું છું. 1 કલાકમાં કાપું છું. ઠીક છે? પણ એકચ્યુઅલી મારે કાપવાનું કેટલું છે અંતર? તમે કીધું સર તમારે અંતર જે છે ને એ 72 કિલોમીટર કાપવાનું છે. 72 કિલોમીટર જે છે આ તમારે કાપવાનું છે. પણ તમે 1 કલાકમાં કેટલા કિલોમીટર કાપી રહ્યા છો? 60 કિલોમીટર. તો કેટલાનો તફાવત આવે છે? હજી તમારે કેટલું કિલોમીટર કાપવાનું છે? તમે કીધું સર હજી અમારે જે છે એટલે મારે તમારે 12 કિલોમીટર જે છે એ અંતર કાપવાનું રહેશે. 12 કિલોમીટર અંતર હજી કાપવાનું છે. તો ભાઈ ટાઈમ તો વધારે જ લાગશે. આનું તો ક્લિયર મીનિંગ થાય છે. તો કલાકથી વધારે ટાઈમ લાગવાનું છે. બરાબર? જ્યારે હું 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અમદાવાદ આવીશ ત્યારે. તો શું વધારે ટાઈમ લાગશે એ મારે શોધવાનું છે. હું જે છે ને હવે ત્રિરાશિનો યુઝ કરીશ. આપણે ત્રિરાશિનો યુઝ કરવાનું હોય છે. તો 72 કિલોમીટરનું જે અંતર જે છે હું 1 કલાકમાં કાપું છું. હવે મારે કેટલું કાપવાનું બાકી છે હજી? 12 કિલોમીટરનું અંતર હું કેટલા કલાકમાં કાપીશ? તમે કહેશો સર 12/72 કરી દો. ત્રિરાશીમાં આ રીતે કરવાનું છે. 12 એકા 12, 12 થી 6 વાળું. 1/6 કલાક જે છે આ મને સમય લાગશે. હવે આ 1/6 કલાક કંઈક આવડું લાગે છે બરાબર? મજા નહીં આવતી એમાં. હું આને છે ને મિનિટમાં કન્વર્ટ કરી દઉં છું. ઠીક છે? આનું ક્લિયર મીનિંગ થાય છે કે મને 1 કલાક તો લાગશે જ. 1 કલાક તો લાગશે. પ્લસ વધારાનો કેટલો ટાઈમ લાગે છે? એ આપણે જોઈએ. તો 1/6 કલાક છે. હવે કલાકથી મારે મિનિટમાં જવું હોય ને, તો આપણે 60 વડે ગુણી દેવાનું હોય છે. તો 1/6 છે ને હું અહીં 60 વડે ગુણી દઉં છું. 6 એકા 6, 6 થી 10 વારમાં. તો મને જે એક્સ્ટ્રા ટાઈમ લાગશે ને, એ 10 મિનિટ લાગશે. કેટલી મિનિટ લાગશે? 10 મિનિટ લાગશે. તો ટોટલ ટાઈમ જે છે, ત્યારે હું રોકાઈને આવું છું, ત્યારે મને જે સમય લાગે છે, એ 1 કલાક 1 hour પ્લસ 10 મિનિટ. ઠીક છે? આટલો મને સમય લાગે છે. આ હોય છે બેઝિક. હવે આપણે ફોર્મ્યુલા જોઈએ કે ફોર્મ્યુલા શું કહે છે? ફોર્મ્યુલા આ રીતનું છે કે વિધાઉટ સ્ટોપેજ માઇનસ સ્ટોપેજ છેદમાં વિધાઉટ સ્ટોપેજ. ઓકે. તો ભાઈ હું રોકાયા વગર આવું છું તો 72 ની સ્પીડે આવું છું. આ સ્પીડ આપણે ઝડપ લખવાની હો. અને રોકાવું છું ત્યારે જે મારી ઝડપ જે છે એ 60 છે અને વિધાઉટ સ્ટોપેજ એટલે 72. તો 72 - 60 60 કરીશ તો મારો જે જવાબ જે છે 12 આવે છે. 12/72.
બરાબર 1/6 કલાક. 6 કલાક. હવે તમારે જો મિનિટમાં આન્સર જોઈએ તો 1/6 ગુણ્યા 60 કરી દો. તમને તમારો જવાબ જે છે એ મિનિટમાં મળી જશે 10 મિનિટ. તો આનાથી હું નિષ્કર્ષ કાઢી શકું છું કે મને જે ટાઈમ લાગશે ને વધારાનો જે ટાઈમ લાગશે એ 10 મિનિટનું છે. બસ પૂરું થઈ ગયું. હવે જે છે આપણે કન્સેપ્ટ કે ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરીએ બરાબર? તો વધારે કન્સેપ્ટ ક્લેરિટી થશે. ઠીક છે? ચાલો ક્વેશ્ચન 1 જુઓ. સ્ટોપેજ વિના બસની ઝડપ આટલી છે અને સ્ટોપેજ સાથે આટલી છે. તો ભઈ મને ક્લિયર દેખાય છે કે સૌથી પહેલા આ બેનું ટોટલી આપણે ટ્રાય કરીએ બરાબર? તો આ બેનું સૌથી પહેલા હું ડિફરન્સ કાઢી લઉં છું, તફાવત શોધી લઉં છું. તો અહીં 8 આવે છે અને જે વધારે સ્પીડ હોય આપણે નીચે હંમેશા વધારે સ્પીડ લેવાની બરાબર? સ્ટોપેજ વિનાની સ્પીડ 40 છે તો 8 આ રીતે 40 લખી દો. હવે મારે જવાબ મિનિટમાં જોઈએ. ઠીક છે? તો 8 એકા 8, 8 થી 5 વારમાં. તો 1/5 કલાક લાગે છે. હવે કલાકથી મારે મિનિટમાં જવું હોય તો 60 વડે ગુણી દો. 5 એકા 5, 5 થી 12 તો 12 મિનિટ મને સમય લાગશે. કાંઈ ખબર ના પડે. વાંધો નહીં. ફોર્મ્યુલા ખબર છે ને? ફોર્મ્યુલા વિધાઉટ સ્ટોપેજ માઇનસ સ્ટોપેજ છેદમાં વિધાઉટ સ્ટોપેજ ગુણ્યા 60 કરી દો. કેમ 60 કરું? કેમ કે મારે જવાબ જે છે ને મિનિટમાં જોઈએ. ઠીક છે? ચાલો. તો ભાઈ વિધાઉટ સ્ટોપેજ જે મારી ઝડપ જે છે એ 40 છે. રોકાવાની સાથે જે મારી ઝડપ છે એ 32 છે. અને અહીં વિધાઉટ સ્ટોપેજ 40 છે ઇન્ટુ 60 કરી દઈશ. તો અહીં 8 છેદમાં 40 છે ગુણ્યા 60 છે. 8 એકા 8, 8 પંચા 40, 5 થી 12 વારમાં. તો 12 મિનિટ જે છે એ મને સમય લાગશે. આસાન હે? હમ, હમ. 12 મિનિટ. ઠીક છે ને? હવે આ જુઓ. જ્યારે હું મારા ફાર્મ હાઉસ ક્યાં પૂછાયું છે આ ક્વેશ્ચન ખબર છે તમને? હમ. રેલવે એનટીપીસી 2016નું ક્વેશ્ચન છે. જ્યારે હું મારા ફાર્મ હાઉસ પર એકલો જાઉં છું, ત્યારે હું મારી કાર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોન સ્ટોપ ચલાવું છું. પરંતુ જ્યારે હું મારા પરિવાર સાથે મુસાફરી કરું છું, ત્યારે હું રોકાણ સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમાન અંતર કાપું છું. તો દરેક કલાકમાં રોકાણ કેટલો સમય છે? ઓકે. એ જ મારે શોધવાનું છે સેમ. ભાઈ વિધાઉટ સ્ટોપેજ માઇનસ સ્ટોપેજ છેદમાં વિધાઉટ સ્ટોપેજ. હવે મિનિટમાં પૂછ્યું છે ને? યસ. તો ગુણાકાર 60 કરી દો. 60 વડે ગુણી દો. તો તમારો જવાબ મિનિટમાં આવશે. ના ગુણવું હોય તો તમારો જવાબ કલાકમાં આવશે. ઠીક છે ને? ચાલો તો અહીં 80 માઇનસ 60 છેદમાં ક્યાં ગયું? 80 20 છેદમાં 60 ના લખાય 80 લખાય. અરે અચ્છા 60 વડે ગુણવું પડશે ને એ 60 લખી દો. ચલો 20 એકા 20, 20 થી 4 વારમાં, 4 થી 15 વારમાં. ઠીક છે ને? હવે ભાગાકાર તો તમને આવડવું જોઈએ બરાબર? 15 મિનિટ જે છે એ આપણો જવાબ છે. આસાન હે? આગળ જુઓ. મોહન 8 કિલોમીટર પ્રતિ તમારે કરવાનું છે હોમવર્ક. એટલે રહેવા દો, હું કરી દઉં છું. 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ પર જાય છે અને 10 કિલોમીટર પછી એ 20 મિનિટ માટે આરામ કરે છે. તે ક્યાંનો ક્વેશ્ચન છે આ? તો આ રીતે આપણે ચૂઝ કરીશું કે ખબર નહીં પડતી આમાં. ઓહોહો! 2005 નો ક્વેશ્ચન છે. સારું. તો મોહન 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ પર જાય છે. દર 10 કિલોમીટર પછી જોઈ લો મિત્રો હજી આ રિલેવન્ટ છે. 20 વર્ષ થઈ ગયું છે આ ક્વેશ્ચન્સને. હજી ક્વેશ્ચન પૂછાય છે. તો દર 10 કિલોમીટર પછી તે 20 મિનિટ આરામ કરે છે. અને હા, આ સ્ટોપેજ વાળો ક્વેશ્ચન છે ને મેં હમણાં જ એસટીઆઈ પેપરમાં સોલ્વ કર્યો છે. તો આ ક્વેશ્ચન જોયું છે મેં. સોલ્યુશન આપ્યું છે, દેખજો ખાસ. તો પછી તે 20 મિનિટ આરામ કરે છે. તે કેટલા સમયમાં 40 કિલોમીટરનું અંતર કાપશે? હમ, તે 8 કિલોમીટરની ઝડપે સાયકલ પર જાય છે. 10 કિલોમીટર પછી તે 20 મિનિટ માટે આરામ કરે છે. તે કેટલા સમયમાં 40 કિલોમીટરનું અંતર કાપશે? હવે આ લોજિકલ થોડું ક્વેશ્ચન આવ્યું છે. તો સૌથી પહેલા બેઝિક જોઈએ, પછી ઇન ડિટેલ જશું. હવે આનું 8 કિલોમીટર લખ્યું છે. આનું ક્લિયર મીનિંગ એવું થાય છે કે ભાઈ 1 કલાકની અંદર ભાઈ જે છે ને 8 કિલોમીટરનું અંતર જે છે એ 1 કલાકમાં કાપે છે. 1 કલાકમાં કાપે છે. અને દર 10 કિલોમીટર પછી તે 20 મિનિટ માટે આરામ કરે છે. હવે આ ભાઈને અંતર કેટલું કાપવાનું છે? 40 કિલોમીટરનું અંતર કાપવાનું છે. તો હવે ટાઈમ કેટલું લાગશે? હું જોવા જઈએ ને તો 8 કિલોમીટર 1 કલાકમાં, તો 40 કિલોમીટર જે છે 5 કલાકમાં. 5 કલાકમાં. આ ક્લિયર લોજિક દેખાય છે મને. ઠીક છે ને? 8 કિલોમીટર 1 કલાકમાં. તો 40 કિલોમીટર મારે ટ્રાવેલ કરવું હોય તો 5 કલાક લાગશે ને? નહીં ખબર પડી. અને ત્રિરાશિ યુઝ કર્યું છે મેં. 8 કિલોમીટર જો હું 1 કલાકમાં ટ્રાવેલ કરું, આ 8 આ કઈ રીતે લાવ્યું? આ ઝડપમાંથી લાવ્યું છે. એ હમણાં સમજાવ્યું ને તમને કે હું આને આ રીતે લખી શકું છું. ઠીક છે? તો બસ એ જ અહીંયા કર્યું છે મેં. ઠીક છે? તો 8 કિલોમીટર 1 કલાકમાં. તો 40 કિલોમીટરનું જે અંતર જે છે એ 5 કિલોમીટરનું એટલે 5 કલાકમાં. ઠીક છે? આ ખબર પડે તો 40/8 કર્યું છે મેં. 8 એકા 8, 8 થી 5 વારમાં. ઓકે? 5 કલાક જે છે એ મારો સમય આવી ગયો છે. ત્રિરાશિ યુઝ કર્યું છે મેં. ઓકે. તો ટોટલ ટાઈમ મને કેટલું લાગે છે? 5 કલાક લાગે છે. પણ કન્ડિશન કે ભાઈ દર 10 કિલોમીટર પછી તે 20 મિનિટ માટે રોકાય છે.
તો આ ભી જે સમય માટે રોકાયો છે ને, એ બી મારે એડ કરવાનું રહેશે. ઠીક છે ને? તો અબ क्या करें? દર 10 કિલોમીટર એટલે ટોટલ 40 કિલોમીટર છે. તો પહેલા ભાઈ ગયા આ રીતે. ટોટલ ડિસ્ટન્સ હું ધારી લઉં છું 40 કિલોમીટર છે. બરાબર? હા, 40 કિલોમીટર. આ ભાઈ હમણાં 10 કિલોમીટર અંતર કાપ્યું. 10 કિલોમીટરનું. તો હવે અહીં 20 મિનિટ માટે રોકાયા. ફરીથી આ 10 કિલોમીટર થઈ ગયું. હવે નેક્સ્ટ 10 કિલોમીટરમાં ઓકે, અહીં 20 મિનિટ માટે રોકાયા. હવે નેક્સ્ટ 10 મિનિટમાં આ ભાઈ 20 મિનિટ માટે રોકાયા. ઓકે? આમ થઈને નેક્સ્ટ જ્યારે 10 મિનિટ થશે, એ 10 કિલોમીટર, ઠીક છે? તો આ ભાઈ અહીંયા પહોંચી જશે 20 કિલોમીટર એટલે 20 મિનિટ માટે રોકાશે. પણ કન્ડિશન એ છે કે આ 10 શું કહેવાય 40 કિલોમીટરના અંતરમાં જે છે ને આ ભાઈ માત્ર 3 વાર રોકાયા હશે. કેમ 3 વાર રોકાયા હશે? જો અહીં રોકાયા બરાબર છે, અહીં રોકાયા બરાબર છે, અહીં રોકાયા બરાબર છે. પણ જ્યારે નેક્સ્ટ 10 કિલોમીટર ભાઈ અંતર કાપશે ને, ત્યારે એ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જશે. તો ત્યાં રોકાવે કે ગમે તે થાય ભાઈ આપણે શું કરવું? શું લેવા દેવા? પણ મેઈન ઇમ્પોર્ટન્સ આપણે જર્ની કેટલી ટ્રાવેલ કરી છે, જર્નીમાં કેટલી વખત રોકાયા છે, એ ઇમ્પોર્ટન્ટ છે. આ તો તમારું ફાઇનલ ડેસ્ટિનેશન છે. ફાઇનલ ડેસ્ટિનેશનમાં રોકાવાનું જ હોય છે. તો આને આપણે કાઉન્ટ નથી કરતા. બરાબર? કહેવાનું મીનિંગ એવું છે. તો અહીં જે છે ને હું આ ભાઈ કેટલી વખત રોકાયા છે? તો 1 કલાક 20 મિનિટ, 20 મિનિટ, 20 મિનિટ. 60 મિનિટ માટે આ ભાઈ જે છે રોકાયા હશે ટોટલ. ઠીક છે? 40 કિલોમીટરના અંતરમાં. તો 5 કલાક જે લાગે છે ઈ પ્લસ 60 મિનિટ. 60 મિનિટને શું કહેવામાં આવે છે? તમે કીધું સર 1 કલાક કહેવામાં આવે છે. તો 1 કલાક એટલે એડ કરી દો. ટોટલ ટાઈમ કેટલું લાગશે ભાઈને? 6 કલાક લાગશે. ધીસ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે? વિથઆઉટ ફોર્મ્યુલા આમાં ફોર્મ્યુલા કામ નહીં કરે તમારું. ઓકે? તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હું આશા રાખું છું તમને ખબર પડી હશે. જો ખબર ના પડે તો રિવાઇન્ડ કરીને જુઓ. ઓકે? અને હોઈ શકે તો 2x માં જોઈ લો. કાં તો 1.5x માં જુઓ. જો સ્લો લાગતું હોય ત્યારની વાત કરું છું. બરાબર? ચાલો આ જુઓ. એક છોકરી 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહી છે. અ, એક છોકરો છે સોરી એક છોકરો 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો છે. તે દરેક 11 કિલોમીટરના અંતે 8 મિનિટ માટે રોકાય છે. તો 84 કિલોમીટરનું અંતર કાપવા માટે તેને કેટલો સમય એટલે મિનિટ લાગશે? આનો ક્વેશ્ચન છે આ. ઓકે. CHSL 2018 જુઓ કે અહીંથી આપણે કાઢીએ કે ભાઈ 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવે છે. આનાથી એક નિષ્કર્ષ કાઢી શકો છો કે આ ભાઈ 42 કિલોમીટરનું જે અંતર જે છે, 1 કલાકમાં 1 કલાકમાં કાપે છે. મિત્રો આ જ બેઝિક્સ છે. આને બેઝિક કહેવાય કે એકવાર તમારું બેઝિક ક્લિયર થઈ જાય ને તો ગમે તે રીતે ફેરવીને ક્વેશ્ચન પૂછે ને, તમે આરામથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. ઓકે? નો નીડ ટુ લર્ન ફોર્મ્યુલા. કે દરેક 11 કિલોમીટરના અંતે 8 મિનિટ માટે રોકાય છે. ઓકે? તો 84 કિલોમીટર આ ભાઈને અંતર કાપવાનું છે. આ 42 કિલોમીટર છે. 84 કિલોમીટર કેટલા કલાકમાં અંતર કાપશે? તમે કીધું સર 2 કલાક લાગશે આ ભાઈને 84 કિલોમીટર અંતર કાપવા માટે. તો શું કર્યું? સરેરાશ યુઝ કર્યું છે. ઠીક છે? 42 કિલોમીટર 1 કલાક તો 84 કિલોમીટર કેટલા? તો 84 ને મેં 42 થી ભાગ કર્યો. તો મારો જવાબ શું આવ્યો? 2 કલાક. ઠીક છે ને? ચાલો હવે દેખજો અહીંયા. હવે આ ભાઈને જે છે 84 કિલોમીટરનું અંતર કાપવાનું છે અને દરેક 11 કિલોમીટરે આ ભાઈ 8 મિનિટ માટે રોકાય છે. ઓકે ભાઈ ચાલો. તો અહીંથી સ્ટાર્ટ કર્યું અને 11 કિલોમીટરનું એક અંતર કાપ્યું. 11 કિલોમીટરનું અંતર કાપ્યું અને કેટલા મિનિટ માટે રોકાયા? 8 મિનિટ માટે રોકાયા. હવે નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ ફરીથી 11 કિલોમીટર ગયા અને 8 મિનિટ માટે રોકાયા. અહીં સમય લખું છું, મિનિટ છે. ફરીથી 11, 8 મિનિટ માટે. ફરીથી 11, 8 મિનિટ માટે. ફરી આ ટોટલ ડિસ્ટન્સ છે 84 આપણે કાપવાનું છે. ઠીક છે ને? 84. 84 માટે લાંબી લાઈન જોઈએ આપણે. આટલામાં નહીં થાય. આટલામાં થઈ જવું જોઈએ. ચાલો. હા. તો ક્યાં હતા આપણે? 1, 2, 3, 4. હવે ફરીથી 11 કિલોમીટર અંતર કાપ્યું, આ ભાઈ રોકાઈ ગયા. ફરીથી 11 કિલોમીટર અંતર કાપ્યું, આ ભાઈ રોકાઈ ગયા 8 મિનિટ માટે. ફરીથી 11 કિલોમીટર અંતર કાપ્યું અને 8 મિનિટ માટે રોકાઈ ગયા. ફરીથી 11 કિલોમીટર અંતર કાપ્યું અને 8 મિનિટ માટે રોકાઈ ગયા. હવે 1, 2, 3, 4, 5, 6, 7. ઓકે. બસ. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હશે, અંતર કાપશે, એ ટાઈમે તો ભાઈ 11 કિલોમીટર રોકવાની કોઈ જરૂર નથી. પણ નેક્સ્ટ ટાઈમ આ ભાઈ પહોંચી જાય છે પોતાના ગંતવ્ય સ્થાને. ઠીક છે ને? તો ગંતવ્ય સ્થાને જ્યારે પહોંચશે ત્યારે રોકાવાની કોઈ જરૂર ના હોય. બરાબર? એ ફાઇનલ ડેસ્ટિનેશન હોય છે. તેને આપણે કન્સિડર નથી કરતા. ઓકે? ચાલો. તો હવે કેટલા કિલોમીટરના આ ભાઈએ ડિસ્ટન્સ કવર કર્યું છે? તો 11, 1, 2, 3, 4, 5, 6, 7, 77 કિલોમીટરનું અંતર ટોટલ અહીંથી અહીં સુધી. અહીંથી અહીં સુધીનું જે ડિસ્ટન્સ જે છે એ 77 કિલોમીટર છે.
હવે 84 કિલોમીટર હજી 7 કિલોમીટરનું અંતર કાપશે અને ત્યાં પહોંચી જશે, ગંતવ્ય સ્થાને પહોંચી જશે. ઠીક છે ને? ચાલો તો હવે આ ભાઈ રોકાયા નથી, ડાયરેક્ટ પહોંચી ગયા છે. તો કેટલા મિનિટનું આ ભાઈ કેટલા મિનિટ માટે રોકાયા છે ટોટલ આ ટ્રાવેલિંગ જર્નીમાં એમની? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 સિત્તા 8 સિત્તા 56 મિનિટ માટે, 56 મિનિટ માટે. ઠીક છે? 56 મિનિટ માટે રોકાયા છે. તો ભાઈ આ ભાઈને ટોટલ જર્નીમાં 2 કલાક તો લાગશે જ. 2 કલાક તો લાગશે જ. બરાબર? તો 2 કલાકને હું શું લખું છું? 120 મિનિટ. 120 મિનિટ. પ્લસ જોડે-જોડે આ મિનિટમાં મારા જવાબ પૂછ્યું છે એટલે મેં 2 કલાકને 120 મિનિટમાં ફેરવી દીધું. બરાબર? ચાલો. તો 56 મિનિટ જે છે ને આ ભાઈને અલગથી લાગશે. અહીં 56 મિનિટ એડ કરી દો. 56 મિનિટ એડ કરી દો. તો તમારો જે જવાબ આવશે 176 મિનિટ લાગશે. ઠીક છે? ચાલો નેક્સ્ટ જુઓ. મિત્રો આ દાખલો વાંચો કે એક વર્ગ સવારે 10 વાગે એટલે આ ક્લાસ છે. એક ક્લાસ સવારે 10 વાગે સ્ટાર્ટ થાય છે અને બપોરે 1 વાગે 27 મિનિટે પૂરું થઈ જાય. લેક્ચર પતી જાય છે એમાં. તો આ અંતરાલમાં 4 પીરિયડ હોય છે. ઠીક છે? દરેક પીરિયડ પછી વિદ્યાર્થીઓને 5 મિનિટનો આરામ આપવામાં આવે છે. તો દરેક પીરિયડનો નિશ્ચિત સમય કેટલો છે? આસાન હે? મિત્રો આ લેક્ચર સ્ટાર્ટ થયું અહીંથી કામ કરીએ. સૌથી પહેલા 10 વાગે લેક્ચર સ્ટાર્ટ થાય છે. 10 વાગે લેક્ચર સ્ટાર્ટ થાય છે. ઠીક છે? 10 થી 11 લેક્ચર ચાલ્યું. 11 થી 12 લેક્ચર. 12 થી 1 લેક્ચર અને 1 થી 27. 1:27 સુધી લેક્ચર ચાલે છે. આમ ટોટલ 4 પીરિયડ થાય છે. ઠીક છે ને? 1 પીરિયડ, 2 પીરિયડ, 3 પીરિયડ અને 4 પીરિયડ. ઠીક છે? 4 લેક્ચર થયા છે. અને દરેક એટલે એક લેક્ચર પતે ને તો પછી આ લોકોને 5 મિનિટનું આરામ આપવામાં આવે છે. તો સૌથી પહેલા હું ટાઈમ કાઢી લઉં કે ટોટલ ટાઈમ કેટલું લાગે છે મને 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા 27 સુધી 1 વાગીને 27 મિનિટ સુધી. તો તમે કીધું સર અહીં 1 કલાક, અહીં 1 કલાક, અહીં 1 કલાક અને અહીં 27 મિનિટ. એટલે ટોટલ 1, 2, 3 કલાક, 3 કલાક 27 મિનિટનું ટાઈમ લાગે છે. ઠીક છે? આ લોકો સ્કૂલમાં હોય છે. છોકરાઓ 3 કલાક 27 મિનિટ સુધી સ્કૂલમાં છે. તો હવે એક કામ કરું છું મિનિટમાં જવાબ છે ને બધાને મિનિટમાં ફેરવી દઉં છું. તો આ 3 કલાક છે. તો મિનિટમાં કેટલી મિનિટ થશે? તો મેં કીધું સર આસાન હે 60 વાળા ગુણી દેવાનું હોય છે. તો 180 180 કલાક 180 મિનિટ હોય છે માફ કરજો. 180 મિનિટ પ્લસ 27 મિનિટ. આમ ટોટલ જોવા જઈએ ને તો 207 મિનિટ. 207 મિનિટ થાય છે. એટલે લેક્ચર થાય છે ટોટલ. સ્કૂલમાં આ લોકો રહે છે છોકરાઓ. 207 મિનિટ. હવે એવું કીધું છે મને કે એક લેક્ચર પતે ને એક લેક્ચર પતે છે. જેમ કે 10 થી 11 એક લેક્ચર પત્યું. પછી 11 થી 12, 12 થી 1 અને 1 થી 27. બરાબર. તો એક લેક્ચર પતે આમ અહીં સુધી લેક્ચર પત્યું ધારીએ તો. આ લેક્ચર પત્યું. 5 મિનિટનું આરામ આપવામાં આવે છે અને ફરીથી લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે. એટલે 12 વાગ્યા સુધી લેક્ચર ચાલે છે. ઠીક છે? અને આ બીજું એક લેક્ચર પત્યું ને ત્યારે 5 મિનિટનું આરામ આપવામાં આવે છે અને ફરીથી એક લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે. ઠીક છે? અને ફરીથી 5 મિનિટનું આરામ આપવામાં આવે છે અને ચોથું ફાઇનલ લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે. તો આમ કરીને કેટલા મિનિટમાં ભાઈને એટલે છોકરાઓને આરામ આપવામાં આવ્યો છે. તમે કીધું સર અહીં 5 મિનિટનું, અહીં 5 મિનિટનું, અહીં 5 મિનિટ. ટોટલ જે છે 15 મિનિટનું આરામ આપવામાં આવ્યું છે. કેમ અહીંયા આપણે 5 કાઉન્ટ ના કરી? કેમ કે હવે તો ભાઈ 27 મિનિટ પછી તો બધા ઘરે જતા રહેશે. ભાઈ આરામ આપો ગમે તે આપો શું લેવા દેવા? ઘરે જઈને આરામ કરશે ઈ. ઠીક છે? તો ટોટલ મિનિટ જે છે એ 15 મિનિટ આપશે. ઓકે. તો હું એક કામ કરું છું જે ટોટલ લેક્ચર થયા છે ને, ટોટલ લેક્ચર કેટલા મિનિટ એટલે ટોટલ પીરિયડ જે છે એ 207 મિનિટનું છે. ટોટલ સમય જે લાગે છે 10 થી 1 વાગીને 27 મિનિટ સુધીમાં 207 મિનિટ થાય છે. હવે આ 207 માંથી જે છે ને હું 15 મિનિટ માઇનસ કરી દઉં છું. કેમ 15 મિનિટ માઇનસ કર્યું મેં? કેમ કે આ એક પીરિયડ પછી આ લોકોને આરામ આપવામાં આવે છે. તો અહીં જે મારો જવાબ આવે છે 19 192 મિનિટ ટોટલ ટાઈમ લાગે છે. એટલે એક લેક્ચર જે છે ને પર્ટિક્યુલર 4 લેક્ચર જે થયા છે એ 192 મિનિટમાં થયા છે. 192 મિનિટમાં થયા છે. હવે મારે દરેક લેક્ચર એટલે કે એવું શોધવાનું છે કે એક લેક્ચર કેટલા મિનિટનું હતું. તો આમાંથી હવે હું ભાગ કરી દઈશ 4 થી. ચોખ્ખું-ચોખ્ખું 16, 3 વધ્યું, અહીં 48 આન્સર આવશે. તો 48 મિનિટ જે છે ને એક લેક્ચર જે છે કે એક પીરિયડ જે છે એ 48 મિનિટનું છે. તમે એમ કહી શકો છો. ઠીક છે. મિત્રો આ ક્વેશ્ચન વાંચો કે એક ટ્રેન સરેરાશ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે અને દર 75 કિમી પછી 2 મિનિટ માટે રોકાય છે. તો ટ્રેન દ્વારા કુલ 750 કિમી અંતર કાપવામાં આવે તો આ અંતર કાપવામાં ટ્રેનને કેટલો સમય લાગે છે? ઓકે. આ જે ક્વેશ્ચન છે તેલંગાના પોલીસ કોન્સ્ટેબલ 2018 નું ક્વેશ્ચન છે. ઓકે. તો સૌથી પહેલા અહીં જે છે ને મને 750 કિમી અંતર દેખાય છે અને સરેરાશ ઝડપ જે છે ને એ 100 કિલોમીટર મને દેખાય છે. તો હું ક્લિયર કટ સૌથી પહેલા હું સમય શોધી દઈશ. અને ટાઈમ કેટલું લાગે છે ટોટલ ટાઈમ. તો અહીં 750 કિમી જે છે એ અંતર છે અને 100 કિલોમીટર મીટર પ્રતિ કલાક જે છે એ મારી ઝડપ છે. ભાગ કરીશ તો મારું જે જવાબ આવે છે એ 7.5 કલાક આન્સર આવે છે. ઠીક છે.
7.5 કલાક જે છે ને, આને હું આ રીતે લખી શકું છું 7 કલાક, 0.5 કલાક. હવે તમને ખબર છે કે 0.5 કલાક એટલે કે અડધી કલાક થાય છે. અડધી કલાકનો મિનિંગ શું થાય છે? 30 મિનિટ થાય છે. તો 7 કલાક 30 મિનિટ લખું છું અહીં. બરાબર? કોઈને તકલીફ? ના. આઈ ડોન્ટ થિંક સો કોઈને તકલીફ છે. ચાલો. હવે મને આગળ એવું કીધું છે કે 750 કિલોમીટરનું અંતર કાપે છે અને દર 75 કિલોમીટરે છે ને 2 મિનિટ માટે રોકાય છે. તો અહીં હું ત્રિરાશિનો યુઝ કરીશ કે 75 કિલોમીટર માટે એટલે ટ્રાવેલ કરે છે આ ગાડી, આ ટ્રેન અને એકવાર રોકાય છે. હવે આ રીતે ભાઈ ટોટલ અંતર જે કાપવાનું છે 750 કિલોમીટર અંતર કાપવાનું છે. તો આ ટ્રેન કેટલી વાર રોકાશે? તો ક્લિયર કટ દેખાય છે કે 750 છેદમાં 75 છે. તો 75 થી ભાગ કરશો તો તમારો જવાબ શું આવે છે? 10 વાર. તો આ ગાડી, આ ટ્રેન જે છે 10 વાર રોકાય છે. પણ ના, અહીં તમારે -1 કરવું પડશે. કેમ -1 કરવું પડશે? કેમ કે જ્યારે 10મી વાર આ ગાડી રોકાશે ને, તો ત્યારે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગઈ હશે. ઠીક છે? તો છેલ્લી વાર જ્યારે ગાડી રોકાય છે, તો આનું કોઈ મીનિંગ રહેતું નથી. બરાબર? ધેટ્સ વાય અહીં જે તમારો જવાબ આવશે 9 વાર આવશે. ઠીક છે? હવે એક વારમાં 2 મિનિટ માટે રોકાય છે. 2 મિનિટ માટે રોકાય છે. તો 9 વારમાં ટોટલ ટાઈમ કેટલું થશે? 18 મિનિટ. 18 મિનિટ. ઠીક છે ને? તો ટોટલ ટાઈમ તમને જે લાગશે ને 7 કલાક બરાબર પ્લસ 30 મિનિટ એટલે 7 કલાક 30 મિનિટ જે હતું ઈ 30 મિનિટ પ્લસ આ 18 મિનિટ એડ કરી દો. 18 મિનિટ. એટલે ટોટલ ટાઈમ જે છે એ 7 કલાક 7 અવર્સ 48 મિનિટ લાગશે. પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં. ઓકે? તો મિત્રો સ્ટોપેજ આધારિત જેટલા પણ કન્સેપ્ટ કે ક્વેશ્ચન હતા ને એ પૂરા થઈ ગયા છે. મિત્રો પ્લાનમાં થોડુંક ચેન્જ છે. આ મીટિંગ પોઈન્ટ વાળો જે ટોપિક જે છે, આ 1 કલાકથી વધારેનો લેક્ચર છે. બરાબર? તો અત્યારે હું સ્ટોપેજ વાળું જે 20 મિનિટનો ટોપિક છે એ અપલોડ કરી રહ્યો છું. બરાબર? પછી હું મીટિંગ પોઈન્ટ અપલોડ કરીશ. બરાબર? ચાલો તો મળીએ હવે આપણે મીટિંગ પોઈન્ટમાં.